જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ચેનલમાં। આજે હું છું વૃંદાવનમાં અને જઈ રહ્યો છું પ્રેમ મંદિર અને બાકી બિહારી મંદિર। તો વ્લોગમાં બને રહેજો, હું તમને આગળ બતાવું કે કેવું છે મંદિર। તો બસ મિત્રો, અમે અમારી ગાડી હોટલે મૂકી અને ત્યાંની લોકલ તમે જે જોઈ રહ્યા છો એ ટુક રિક્ષા ભાડે કરી અને મંદિરે જઈ રહ્યા છીએ, પ્રેમ મંદિર। તો આગળ વ્લોગમાં બને રહેજો મિત્રો। અહીંયા પોતાની ગાડી લઈને જ્યાં કરતાં અહીંયા લોકલ ઈ રિક્ષામાં ફરવું વધારે સારું, કારણ કે ટ્રાફિક બહુ હોય છે। તો બસ જો પ્રેમ મંદિરની નજીક પહોંચી ગયા છીએ આપણે ચાલતા ચાલતા। જો હું તમને બેક કેમેરો કરીને બતાવું, સામે જ દેખાય છે કેટલી દૂર, જો સામે જે લાઇટિંગ દેખાય છે એ પ્રેમ મંદિર છે। જો કેટલી ભીડ છે। આવી ગયું પ્રેમ મંદિર અને સામે દેખાય છે એનો ગેટ છે। સામે દેખાય છે એક લેડીઝની અને એક જેન્ટ્સની લાઈન છે, બંનેની લાઈન અલગ અલગ છે। આવી ગયા પ્રેમ મંદિર, મારી પાછળ ગેટ છે પ્રેમ મંદિરનો, દેખી શકો છો તમે વિડીયોમાં। પ્રેમ મંદિરના ગેટથી આપણે એન્ટ્રી લઈએ। અહીંયા સિક્યુરિટી જો પુરુષ સિક્યુરિટી ચેકિંગ। તો મિત્રો, આપણે સિક્યુરિટી ચેકિંગના ગેટથી અંદર આવી ગયા છીએ અને કમ્પાઉન્ડની અંદર તમે ભીડ જોઈ શકો છો કે કેટલી બધી છે। પ્રેમ મંદિરની અંદર આપણે આવી ગયા, મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રેમ મંદિર છે। ચાલો આપણે અંદર પણ જવાનું છે। તો જુઓ મિત્રો, આ છે પ્રેમ મંદિર। અહીંયા ચાલી રહ્યો છે વોટર શો। ચાલો હું બેક કેમેરાથી એ પણ તમને બતાવું।
જો આ સ્ટેચ્યુ છે ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ હંકારતા. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રેમ મંદિરની અંદર આવેલી કેન્ટીન છે, જ્યાં તમે ચા નાસ્તો પણ કરી શકો છો અને જમવાનું પણ જમી શકો છો. જો જોઈ શકાય છે મારી પાછળ તમે કેન્ટીન, અને હું તમને બેક કેમેરો કરીને પણ બતાવું. આ છે કેન્ટીન, જે બિલકુલ પ્રેમ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલી છે. મંદિરની સામે જ ગોવર્ધન પર્વત બનાવેલો છે. ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કે કેવો છે, કેવો બનાવ્યો છે, અને હું તમને પણ બતાવું કે કેવું ગોવર્ધન પર્વત છે. આ છે ગોવર્ધન પર્વત, કે જ્યાં કૃષ્ણ ભગવાને પોતાની એક ટકલી આંગળીથી એના અદ્ધર કર્યો હતો. આ એ જગ્યા નથી, પણ મંદિરમાં એનું આબેહૂબ સ્ટેચ્યુ બનાવેલું છે ગોવર્ધન પર્વતનું. ગોવર્ધન પર્વત અહીંયાથી લગભગ 20-25 કિલોમીટર દૂર છે. આ તો ખાલી એનું આબેહૂબ એક સ્ટેચ્યુ ઊભું કર્યું છે. અહીંયા મંદિરની જ બાજુમાં જગતગુરુ કૃપાલુ પરિષદ શું છે જોઈએ. ચાલો તો રાધા રાણી અને શ્રી કૃષ્ણ જો સામે દેખાય છે. ચાલો હવે આપણે અંદર પ્રેમ મંદિરની અંદર જઈએ અને જોઈએ પ્રેમ મંદિર કેવું છે. તો હું બ્લોગમાં બન્યા રહેજો, તમને પણ જોવા મળશે કે મંદિર કેવું છે. મિત્રો આ છે પ્રેમ મંદિરની ઉપર ચડવા માટેની સીડીઓ, કે જ્યાંથી અંદર જવાશે પ્રેમ મંદિરમાં. તો આપણે પ્રેમ મંદિરે પહોંચી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ પ્રેમ મંદિરની અંદર. તો ચાલો જોઈએ કેવું છે અંદરથી મંદિર. મંદિરની અંદર ભીડ ખૂબ છે, અહીંયાથી જેવું લાગે છે. તો મિત્રો પ્રેમ મંદિરની અંદર આપણે આવી ગયા છીએ અને હવે જઈશું થોડી વારમાં ઉપરના બીજા માળ ઉપર જઈને પણ જોઈશું કે ઉપર કેવું છે. પ્રેમ મંદિર 2 માળમાં છે, એટલે ઉપરના માળમાં પણ જઈને જોઈએ કે ઉપરના માળે કેવું બનાવેલું છે. જય શ્રી રાધા કૃષ્ણ. તો
તો મિત્રો બસ અહીંયાથી હું જઈ રહ્યો છું ઉપર પહેલા માળે. મંદિરના પહેલા માળે આવી ગયા છીએ અને જો હું તમને બતાવું તો પહેલો માળમાં શું કેવું છે. ઉપરના માળેથી હવે નીચે પાછા આવી ગયા. નીચે તો તમને બતાવ્યું જોવા મળ્યું સાઈડની સીટમાં. મંદિરમાંથી તો હું નીકળી ગયો બહાર. હવે જઈ રહ્યો છું એના ચોગાનમાં, ત્યાં જોવા માટે. તો એના ચોગાનમાં પણ કંઈક જોવા માટે છે, તો ચાલો જોઈએ આપણે વિડીયોમાં કે ત્યાં શું જોવાનું છે. એની અંદર એટલી બધી પુષ્કળ ભીડ હતી કે ત્યાં અંદર તમને શ્વાસ લેવાની પણ જગ્યા ના મળે. તો આ તો મંદિરની બહાર નીકળી જવાય છે ભાઈ. કંઈ વાંધો નહીં, આપણે મંદિરની બહાર જ જવાનું છે. બસ જે આ ચોગાનમાં છે થોડું ઘણું જોવાનું છે, એ જોઈને પછી આપણે મંદિરની બહાર નીકળીશું. પાછળ તમે જોઈ રહ્યા છો કે કૃષ્ણ અને રાધા હિંચકામાં ઝૂલતા. ચલો હું તમને બેક કેમેરાની બાજુ પણ એ બતાવું. જો રાધા અને કૃષ્ણ હિંચકામાં ઝૂલતા. મંદિરનો ટાઈમ રાત્રે 8 વાગે પૂરો થાય છે. 8 વાગે એન્ટ્રી લેતા નથી. 8:30 વાગે મંદિર બંધ થઈ જાય છે. તો 8:30 વાગી ગયા છે એટલે અમારે બહાર નીકળવું પડે છે. હવે આ વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. જે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણા કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે.